સુપર પ્રાઇમ ટાઈમમાં હવેનો જે મુદ્દો છે તેની વાત કરીએ. વિસાવદરનો ચૂંટણી જંગ. વિસાવદરની પેટા ચૂંટણીમાં શું કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે? આ સવાલ હાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આમ આદમી પાર્ટીને એવી આશા છે કે વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસ તેનો સાથે રહેશે, ગઠબંધન કરશે અને તેઓ ભાજપ સામે ચૂંટણી જંગ લડશે. જોકે કોંગ્રેસે આ મુદ્દે હજુ સુધી કોઈ જ ક્લેરિટી, કોઈ સ્પષ્ટતા આપી નથી. વિસાવદરમાં કોંગ્રેસ નહીં ઊભો રાખે ઉમેદવાર. શું એકલા હાથે લડશે આપ વિસાવદરનો જંગ? આપ કોંગ્રેસમાં થશે ગઠબંધન? વિસાવદરમાં હજુ પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ. જોકે આમ આદમી પાર્ટી અત્યારથી જ તૈયારીઓ તેજ કરી છે. ઉમેદવારની જાહેરાત પણ થઈ ગઈ છે અને ઉમેદવારે પ્રચાર પણ શરૂ કર્યો છે. અને હવે આમ આદમી પાર્ટીનું માનવું છે કે વિસાવદરની લડાઈમાં તેઓને કોંગ્રેસ મદદ કરશે અને ટેકો આપશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે કહ્યું કે વિસાવદરમાં કોંગ્રેસ આપને ટેકો આપશે તેવી તેઓને આશા છે. ભાજપને હરાવવા કોંગ્રેસ તેઓને સહયોગ કરશે. આપના જીતેલા ઉમેદવારને ભાજપે દબાણ કરીને રાજીનામું મુકાવ્યું છે, જેથી ભાજપ સામેના જંગમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીની પડખે આવશે અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે. विसावदर के किसानों के स्वाभिमान के लिए, सम्मान के लिए आम आदमी पार्टी पूरी ताकत से चुनाव लड़ेगी. जहां तक कांग्रेस की बात है, कांग्रेस जब लोकसभा चुनाव के बाद गुजरात में उपचुनाव हुआ था, आम आदमी पार्टी ने गुजरात के अंदर उनको समर्थन किया था. हमें इस बात की उम्मीद है कि भाजपा की जो किसान विरोधी जो नीतियां हैं, किसानों को अपमानित करने की जो सोच है, उसको हराने के लिए कांग्रेस विसावदर में हमारा सहयोग करेगी. આ મુદ્દે હજુ કોંગ્રેસના કોઈ નેતાઓએ મગનું નામ મરી નથી પાડ્યું. તો બીજી તરફ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે એક વાત સ્પષ્ટ છે કે જો કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઊભો નહીં રાખે તો આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે અને ભાજપની સ્થિતિ કફોડી થઈ શકે છે. કારણ કે છેલ્લા 2 દશકથી વિસાવદરમાં ભાજપનો ઉમેદવાર નથી જીત્યો. વિસાવદર બેઠક પાટીદારનો ગઢ છે. છેલ્લા અનેક ચૂંટણીમાં અહીં પાટીદાર ઉમેદવાર જ જીતી રહ્યા છે. સાથે સાથે અહીં ખેડૂતો પણ મોટી સંખ્યામાં છે. એટલે આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારની જાહેરાત કરી, ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવ્યા. ત્યારે વિસાવદરના રાજકીય સમીકરણની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદાર ધારાસભ્ય ચૂંટાઈને આવી રહ્યા છે. અહીં મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2.70 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને એમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે. વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખશે કે નહીં તે નક્કી નથી, પરંતુ જો કોંગ્રેસ ઉમેદવાર ઊભો ના રાખે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે. ગત ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ બેઠક જીતી, જોકે વિસાવદરમાં તેઓની હાર થઈ હતી. ત્યારે હવે વિસાવદરમાં ભાજપ શું રણનીતિ બનાવે છે તેના પર સૌની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.